તો મિત્રો હવે બપોરના 12 વાગ્યાનો સમય થઈ ગયો છે। અહીંયા કને પાણીની વ્યવસ્થા અને સામે જે ભોજનાલય છે તેની અંદર માણસો ભોજન માટે અંદર જઈ રહ્યા છે। હજી શરૂ નથી થયો ભોજનાલય, પરંતુ જે માણસો છે જે અહીંયા ભક્તો તે તૈયારીમાં છે। અંદર ભોજનાલય છે ભાઈઓ માટે ભોજનાલય, અને અહીંયાથી બધી માહિતી પૂરી પાડવા આવે છે કાર્યકર્તા દ્વારા। અને હાલ મંડપ ખાલી છે, કારણ કે હજી ભોજનાલય હવે શરૂ થશે, પણ જે ભક્તો છે તે અમુક અહીંયા રસોડાની અંદર અહીંયા ભોજનાલયની અંદર આવી ગયા છે જમવા માટે, જે રાહ જોઈ રહ્યા છે। તો ફૂલ તૈયારી ભોજન અહીંયા કને થઈ ગઈ છે। બસ 12 વાગ્યા છે અને થોડીક વારમાં અહીંયા ભોજન પ્રસાદી મહાપ્રસાદ શરૂ થશે। તો અહીંયા કને ભોજનમાં જે બધી વ્યવસ્થા હાલ અહીંયા કરી દેવામાં આવી છે। થોડાક સમયમાં, ટૂંક સમયમાં મહાપ્રસાદ શરૂ થશે અહીંયા, અને ભાવિ ભક્તો જે કથાનું રસપાન કરવા આવ્યા છે તે અહીંયા ભોજન કરશે। રાધે રાધે। આ બાજુ ડીશો પણ ઘણી એવી રાખવામાં આવી છે, જે ડીશો લઈ અને આ બાજુ ભોજન લેતા ભક્તોને આગળ અહીંયા જે સામે આ જગ્યા છે ત્યાં બેસી અને ભોજન કરી શકે તે માટે ફૂલ વ્યવસ્થા। અને રાધે રાધે કુલરની પણ વ્યવસ્થા છે, જે ગરમી ન પડે ભક્તોને। તો આવા લગભગ અહીંયાથી શરૂઆત થાય છે, તો 1, 2 આ બાજુ 3, 4 એમ કેટલા નંબર છે તે પણ આપણે જોઈશું। તો દરેક કાઉન્ટર ઉપર અહીંયા રાધે 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 દરેક કાઉન્ટરની અંદર આપણે ભોજનની તૈયારી અહીંયા કને મહાપ્રસાદની થઈ રહી છે। રાધે રાધે। તો ભાવિ ભક્તો છે જે સ્વયંસેવકો બહુ સુંદર અને સારી વ્યવસ્થા, અને માણસોને તકલીફ ન પડે અને સારું ભોજન અહીંયા કને પીસી રહ્યા છે, જે રસપાન કરવા આવ્યા છે કથાકારના આપણા એવા જિગ્નેશ દાદા દ્વારા અહીંયા રસપાન કરવા જે ભક્તો આવ્યા છે તે અહીંયા મહાપ્રસાદ લે છે। અહીંયા પ્રકાશભાઈ છે, તો આપણે પ્રકાશભાઈ આપણા કાર્યક્રમમાં જેને કહેવાય કે અતિ ભવ્ય આપણું કથાનું આયોજન, તેના વિશે થોડી ઘણી માહિતી આપશો? સારામાં સારું થયું છે પ્રસંગ ગઢસીસા ગામમાં આવો પ્રસંગ માંડવી તાલુકામાં સારામાં સારો એવો વિસ્તાર સુવિધા સારી ચંદુમાના આશીર્વાદથી અને અંબેમાના ધામમાં બહુ સારો ભાવિક ભક્તો આવે છે અને સેવા આપી છે। બહુ દૂર દૂરથી આવ્યા અને સેવા આપી છે, બહુ સારું। ધન્યવાદ। રાધે રાધે। ને તમારી વાત પણ સાચી છે કે હું તો વ્લોગર છું, એટલે અહીંયા કચ્છમાં નહીં પણ બહારે પણ ઘણી જગ્યાએ જતો હોઉં છું, પરંતુ અહીંયા જે આયોજન ગઢસીસામાં ને આપણો અતિ ભવ્ય જે કાર્યક્રમ છે અહીંયા આયોજન, તેને જે હું ક્યાંય મેં નથી જોયું આજ સુધી। એવું ભવ્ય આયોજન ને બધી જે કહેવાય કે ફેસિલિટીને આપણે જે સુવિધા જે પૂરી પાડવામાં આવે છે, અને સફાઈનો ખાસ કરીને, તો બહુ સુંદર કાર્યક્રમને તમારો બધાનો સાથ સહકારથી અહીંયા સારું આયોજન અહીંયા કને થઈ રહ્યું છે। તો આપણે કાઉન્ટર નંબર અહીંયા કને 8 છે, જે 8 નંબર કાઉન્ટર અહીંયા કને। તો એવા રાધે રાધે। તો ભાઈ કેટલા કાઉન્ટર છે કુલ અહીંયા આપણે કને? 8 નંબરનો તો તમારો છે? 8નું અમારો છે। હા, 10 કાઉન્ટર છે। હા, 10 કાઉન્ટર છે બધા, જેમાં આપણે મહાપ્રસાદ અહીંયા મળી રહ્યો છે ભક્તોને। તો અહીંયા સ્વયંસેવકો જોઈ શકો છો તમે, સરસ મજાની સેવા કરી રહ્યા છે અહીંયા કને પૂરા તન મનથી। અને આ બાજુ છાશ કેન્દ્ર છે, જે અહીંયા કને જમી કરી અહીંયા છાશ લઈ શકે। અને હાલ આપણે જે આ બાજુ આંગણું છે તે અહીંયા મેન ડોમ, તેના નીચે સરસ છાંયો અને ઠંડી હવા અહીંયા આવી રહી છે। તો 10 જેવા આપણે અહીંયા કને જે કાઉન્ટર છે, તો આ બાજુ 8 કાઉન્ટર સીધી લાઇનમાં છે, અને 2 કાઉન્ટર એક અહીંયા ને એક સામે, તો 10 કાઉન્ટર છે કુલ। ને અહીંયા પણ માણસોને કદાચ ટ્રાફિક થાય ને તેની સમસ્યા આવે તો અહીંયા બાજુમાં જે આ જગ્યા છે ત્યાં બેસાડવામાં આવે છે। તો આ છે બાજુની જગ્યા। તો અહીંયા પણ માણસો આ બાજુ જમવાનું લઈ પ્રસાદ લઈને અહીંયા પણ બેસી અને જમી શકે તે માટે પૂરેપૂરી વ્યવસ્થા અહીંયા કને કરવામાં આવી છે। અહીંયા કને આપણે જોઈ શકો છો સ્ટોક બધો રાખેલ જ છે, ફૂલ તૈયારી જ છે કે પ્રસાદી અહીંયા લેવા માણસો આવે અને
થેન્ક યુ વેરી મચ. રાધે રાધે. કેમ છો બધા? તો બસ મજામાં હો તો ભાઈ બહુ સારું કામ અને સારું તમે કાર્યકર્તા છો. તે બહુ મહેનત કરીને ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે પૂરેપૂરો પ્રયાસ છે તમારો. ધન્યવાદ બધાને. તો આપણે અહીંયા કને જે ભોજનાલય જે ભાઈઓ માટે તે આપણે જોયો ને ત્યાંની ફૂલ તૈયારી. હાલ બપોરનો સમય અને થોડીક ઘડીમાં અહીંયા ભોજન શરૂ થશે, મહાપ્રસાદ. અને તેની બાજુમાં જ અહીંયા કને જે બહેનો માટે કક્ષ છે, જે બહેનો માટે આપણે ભોજનની વ્યવસ્થા આ મંડપમાં ડોમમાં કરવામાં આવી છે. તો હવે બહેનો અહીંયા જમશે આ ભોજનાલયમાં. તો મિત્રો આ જે કક્ષ છે, જે મોટો ડોમ, તેની અંદર આપણે બહેનો અહીંયા ભોજન લેશે. તો તેનો પણ વિશાળ એવો મોટો ડોમ છે અહીંયા કને. ને સામે આપણે આ જે કાઉન્ટર છે, તો આ બાજુ પણ કાઉન્ટર લગભગ 1 2 3 4 5 જેવા 5-6 કાઉન્ટર છે અહીંયા. તો આ પહેલો કાઉન્ટર છે અને અહીંયા જમવાનું જોઈ શકો તમે, ફૂલ તૈયારી છે. બસ થોડીક જ વારમાં અહીંયા પ્રસાદી લેશે ભક્તો. રાધે રાધે બેન. રાધે રાધે. રાધે રાધે. જય અંબે. જય અંબે. રાધે રાધે. જય અંબે. જય અંબે. જય અંબે. તો જય અંબે. તો સારી એવી વ્યવસ્થા અને અહીંયા બહેનો માટે કરવામાં આવી છે. અને કુલરની પણ સગવડ છે. દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ કુલર રાખેલ છે. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. જય અંબે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો માતાઓ, બહેનો. હા હા, તમે બહુ સેવાભાવી અને અહીંયા કને જે ભક્તો આવે છે કથાનું રસપાન કરવા, તેની તમે ખૂબ સેવા કરો છો. અને બહુ સારો કાર્યક્રમ અહીંયાનું આયોજન કરવામાં આવ્યું છે ગઢસીસામાં મા ચંદુમાના સાનિધ્યમાં. તો બહુ હા હા ઉપર હા ભગવાન એની જ બધી લીલા છે, પરંતુ આ તમારો પણ સાથ સહકાર ઘણો છે. તો ધન્યવાદ તમને બધાને. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. તો અહીંયા 4 નંબર કાઉન્ટર, અને આ 4 નંબરનું કાઉન્ટર છે. રાધે રાધે બહેનો. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. જય અંબે. જય અંબે. રાધે રાધે. જય અંબે. રાધે રાધે. તો ખૂબ સરસ એવી રીતે અહીંયા કને બહેનો, માતાઓ, મોટા નાના બધા અહીંયા કને એકદમ સેવા કરવા માટે ભક્તો જે આવે કથાનું રસપાન કરવા, તેમને પૂરેપૂરો અહીંયા કને સેવા આપી રહ્યા છે. ને આ બહેનો માટેનું જે આ મોટો ડોમ છે, અહીંયા કને ભોજન કરશે. અને ત્યારબાદ અહીંયા છાશ કેન્દ્ર છે. તો અહીંયા છાશ કેન્દ્રમાં પણ જોઈ શકો છો તમે, ચારે બાજુ આ કાઉન્ટર છે, તેની ચારે બાજુ અહીંયા છાશ પી શકે. રાધે રાધે બહેનો. રાધે રાધે. જય અંબે. રાધે રાધે. તો અહીંયા છાશનું કાઉન્ટર છે. તો ચારે બાજુ બહેનો અહીંયા કને આવી અને છાશ અહીંયા લઈ શકે ઠંડી, પૂરી વ્યવસ્થા બેન. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. જય અંબે. બહુ ખુશીમાં જેને કહેવાય કે બહેનો અને માતાઓ બધા અહીંયા એકદમ ઉત્સાહભરે માહોલમાં પૂરેપૂરી સેવા તન મનથી કરી રહ્યા છે. રાધે રાધે. જય અંબે. દરેકના ચહેરા પર આપણે ખુશી અને આનંદ જોવા મળી રહ્યો છે અહીંયા કને. રાધે રાધે. જય અંબે. જય અંબે. અને હવે આપણે આગળ જે અહીંયા કને જે VIP જે ભોજનાલય છે તે પણ આપણે જોઈશું. તો હવે અહીંયા બહેનો માટે જે ભોજનાલય શરૂ થઈ ગયું છે. રાધે રાધે. રાધે રાધે. જય અંબે. તો બહેનો ભોજન માટે અહીંયા કને મહાપ્રસાદ લઈ રહ્યા છે. શરૂ થઈ ગયું છે ભોજનાલય અહીંયા કને. બહુ સરસ આયોજન. ધન્યવાદ બધાને. ભવ્યથી અતિ ભવ્ય આયોજન જે ગઢસીસા ખાતે હાલ થઈ રહ્યું છે. અને બહેનોના ભોજનાલયની આગળ જ અહીંયા કને જે VIP કક્ષ છે, જ્યાં VIP લોકો અહીંયા આવી અને પ્રસાદી મહાપ્રસાદ લઈ શકે, તેના માટે આયોજન અહીંયા પણ સરસ મજાનું કરવામાં આવ્યું છે. તો લોકો તો હવે આવશે, પરંતુ આપણે અહીંયા કને
સુવિધા તમે જોઈ શકો છો. બહુ સરસ સુવિધા અહીંયા ટેબલ ખુરશી અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ બાજુ VIP ભોજનાલય અને બહેનો અહીંયા કને પીરસશે બધા. રાધે રાધે, જય અંબે, રાધે રાધે, જય અંબે. તો બહેનો ખૂબ ખૂબ અહીંયા કને પોતાનો કિંમતી સમય આપીને ભક્તોને માટે અહીંયા કને કાર્યક્રમમાં પોતપોતાનો યોગદાન આપી રહ્યા છે. જય અંબે, જય અંબે. તો આ વિશાળ પ્રાંગણમાં અહીંયા કને લોકો જે જમવા આવે તેને માટે પૂરેપૂરી સગવડતા બની રહે તે માટે દરેક જે બહેનો છે અહીંયા જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે. દરેકના ચહેરા પર આપણે ઉત્સાહ અને એવો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. કારણ કે અતિ ભવ્યથી ભવ્ય અહીંયા કને આપણે જે આયોજન છે કથાનું, તેમાં આપણે દરેક જગ્યાએ બધા જે જોઈએ આપણે તો સુંદર મજાનું અને સ્વચ્છ ભર્યું અહીંયા કને આંગણું તમે જોઈ શકો છો. દરેક આપણે જોશું જે ડોમમાં તો એકદમ સ્વચ્છ, ક્યાં કચરો તમને જોવા નહીં મળે એવી સુવિધા પૂરેપૂરી કરવામાં આવી છે. તો ધન્યવાદ છે અહીંના જે કાર્યકર્તાઓ છે અને જે બહેનો છે. તો દરેકને ખૂબ ખૂબ મારા વતીથી પણ ને આપણા જે માણસો જે ઓડિયન્સ જોઈ રહી છે તેના તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. આવું મોટું આયોજન ભવ્ય જેમાં તમે પોતપોતાનો કિંમતી સમય આપી અને સેવાના કાર્યમાં સહભાગ થયા છો. આ બાજુ પણ છાસ કેન્દ્ર છે બહેનો માટે. આ VIP કક્ષ છે અહીંયા કને. રાધે રાધે, રાધે રાધે, જય અંબે.